સર્વે વિદ્યાર્થી મિત્રોને આ હસમુખ પટેલની આપની ગુજરાતી ચેનલ વતી હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ધોરણ 10 અને 12નું પરિણામ દરેક વિદ્યાર્થીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. 2023-24ની જે બેચનું પરિણામ છે એ પરિણામ આ વખતે વહેલું આવવાનું છે, કારણ કે સૌપ્રથમ આ વખતની જે પરીક્ષામાં એસેસમેન્ટની જે કામગીરી છે એ કામગીરી સત્વરે ગઈકાલે પૂર્ણ થઈ છે અને આ જે કામગીરી પૂર્ણ થયા બાદ હવે બોર્ડ દ્વારા સૌથી વહેલા પરિણામ એ જાહેર કરવાનું છે. એટલે કે 1 મહિના પહેલાં દર વર્ષ કરતાં આ વર્ષે પરિણામ વહેલું આવવાની શક્યતા છે અને એટલા માટે સર્વે વિદ્યાર્થીઓ જે 10મા અને 12માના પરિણામની રાહ જોઈ રહ્યા છે એવા સર્વે વિદ્યાર્થીઓને જણાવી દઉં કે એપ્રિલ મહિનાના અંતમાં ધોરણ 10 અને 12નું જે પરિણામ છે એ પરિણામ જાહેર થઈ જશે. ગત વર્ષ કરતાં એકાદ મહિનો વહેલું પરિણામ છે. સૌ વિદ્યાર્થીઓને સારા પરિણામની હાર્દિક શુભકામના છે. સુંદર એવું પરિણામ આ વખતે પણ આવવાનું છે. આ વખતનું પરિણામ ગત વર્ષ કરતાં 10-15% વધારે પરિણામ આવશે એવી આશા છે અને સૌ વિદ્યાર્થીઓ ઉત્તમ પરિણામ લાવી અને પોતાના જીવનમાં આગળના નવા વર્ષમાં અભ્યાસમાં સુંદર પોતાની પરિશ્રમ થકી, મહેનત થકી એ પોતાના કાર્યમાં આગળ વધે એવી શુભકામના આ ચેનલમાં. મિત્રો, જ્યારે પરિણામ આવશે ત્યારે આ પરિણામ કેવી રીતે જોઈ શકાશે તેની સંપૂર્ણ માહિતી મિત્રો હું તમને આપવાનો છું. તો આ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો અને જ્યારે પરિણામ આવશે ત્યારે પરિણામ કેવી રીતે જોવું મોબાઈલ દ્વારા તેની પણ માહિતી આ વિડીયોના માધ્યમ દ્વારા હું તમને એ વખતે આપીશ. એટલે કે ધોરણ 10-12નું રિઝલ્ટ એપ્રિલના અંતમાં આજે પેપર ચકાસણીની કામગીરી પૂર્ણ થઈ છે. દર વર્ષ કરતાં વર્ષે 1 મહિનો વહેલા પરિણામ આવશે એવી પૂરેપૂરી શક્યતા છે. તો મિત્રો, તમારા મિત્રોને આ વિડીયો શેર કરો અને સાથે સાથે તમને એ પણ જણાવો કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, એટલે પરિણામ જ્યારે આવશે એના 2 દિવસ અગાઉ હું તમને એની માહિતી જ્યારે બોર્ડ દ્વારા આવશે ત્યારે આપીશ. તો મિત્રો, સૌ વિદ્યાર્થીઓનો પ્રશ્ન હતો, કોમેન્ટમાં પણ ઘણા બધા વિદ્યાર્થીઓ જણાવતા હતા. તો મિત્રો, તમારું પરિણામ 10 અને 12નું પરિણામ એ એપ્રિલના અંતમાં આવશે. આશા રાખું છું વિડીયો ગમ્યો હશે, શેર કરજો, લાઈક આપજો અને સાથે સાથે તમારા મિત્રોને આ વિડીયો પહોંચાડશો. ચાલો મિત્રો, જય હિન્દ, જય ભારત.